બોટાદમાં ઓનલાઈન ફ્રોડ આચરનારા 2 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બોટાદમાં ઓનલાઈન ફ્રોડના 2 શખ્સો પાસેથી 6.40 લાખ રોકડા, 83 એટીએમ કાર્ડ અને 23 ચેકબુક મળી આવી છે. બોટાદ સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડના 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ આરોપીઓએ બોટાદના હરણકુઈ વિસ્તારના જુબેર સિકંદરભાઈ સેલત અને વઢવાણ ગામના આર્યન આરિફ પાદરસી સાથે વોટ્સએપ તેમજ અન્ય ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ₹2,54,922નું ફ્રોડ આચર્યું હતું, જેથી પીડિતોએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ અમદાવાદના માનારામ ભાખરારામ બિશ્નોઈ અને વિકાસ દિનેશ કુમાર બિશ્નોઈની ધરપકડ કરી લીધી છે. ત્યારે આરોપી વિકાસની તબિયત લથડતા તેને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જેમાં પોલીસે આરોપીઓ પાસેથી ₹6.40 લાખની રોકડ રકમ, વિવિધ બેંકોના 83 જેટલા એટીએમ કાર્ડ, 23 ચેકબુક, 5 પાસબુક, બંધન બેંકની 2 સીલ પેકેટ, 1 અકાઉન્ટ મશીન, 1 મોબાઈલ અને 1 સિમ કાર્ડ કબજે કર્યા છે. પોલીસે આ આરોપીઓએ અન્ય કેટલા લોકો સાથે ઓનલાઈન ફ્રોડ કર્યું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગત 20 જાન્યુઆરીના રોજ ફરિયાદી છે જુબેરભાઈ સિકંદરભાઈ સેલત, એમની ફરિયાદ નોંધી અને બીએનએસની કલમ 316, 318 અને આઈટી એક્ટની કલમ 66D મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં આ કામના ફરિયાદી અને એમના મિત્ર છે સાહેબ આર્યન પાદરસી, આ બંનેને ઇન્વેસ્ટમેન્ટના નામે એક ઓનલાઈન વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરવામાં આવ્યું હતું, ઇલાઇટ કરીને. એના ઉપર રોકાણ માટે લલચાવવામાં આવે અને એક એપ્લિકેશન છે એડબીર નામની. એ એપ્લિકેશન થ્રુ 2,54,000નું રોકાણ કરાવી અને એની સાથે છેતરપિંડી થઈ. એટલે ફરિયાદ પક્ષે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 ઉપર આ કામની ફરિયાદ નોંધાવેલી અને જેના આધારે બોટાદ સાયબરની ટીમ તપાસ દરમિયાન અમદાવાદ ખાતેથી 2 આરોપી, માનારામ બિશ્નોઈ જે ત્રિવેણી એપાર્ટમેન્ટ મીઠાખળી 6 રસ્તા રહે છે એ, તથા વિકાસ દિનેશકુમાર બિશ્નોઈ, બંનેની ધરપકડ કરી છે ગઈકાલ. અને બંને આરોપી પાસેથી તપાસ દરમિયાન રોકડ 6,40,000, અલગ અલગ બેંકના ટોટલ 86 એટીએમ, 23 ચેકબુક, પછી બંધન બેંકની સીલ પેકેટ જે આવે છે બેંકની એ 2 છે, એ કાઉન્ટિંગ મશીન, મોબાઈલ ફોન, સિમ કાર્ડ, એ દરેક વસ્તુ કબજે કરવામાં આવી છે. અને આપના માધ્યમથી અમે લોકોને હજુ પણ વધારે આવી સાયબર ક્રાઇમને લગતી કોઈ ફરિયાદ હોય અથવા તો એમની સાથે રોકાણના લાલચ આપી અને કંઈ છેતરપિંડી થઈ હોય તો બોટાદ પોલીસનો અથવા તો 1930 જે હેલ્પલાઇન નંબર છે એનો પર સંપર્ક કરે, જેથી કરીને આવા ગુના શોધી શકે.